નમસ્તે દર્શક મિત્રો, આયાચપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સંસ્થા કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના ઓપેરા પાર્કમાં તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન। 1,93,000ની મત્તાની ચોરી થતા પોલીસ ફરિયાદ। ભરૂચ જિલ્લામાં આગનું તાંડવ। ભરૂચ ચિંગસપુરા ગોલવાડના એક મકાનની આગ અન્ય મકાનોમાં પ્રસરી તો મક્તમપુરના જિલ્લા પંચાયત કોલોનીના બંગલામાં પણ ભયંકર આગ। ઘર વખરીને મોટું નુકસાન। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન મથકો ઉપર ચૂંટણી કીટો સાથે અધિકારીઓ અને કર્મચારીઓ રવાના। રવિવારે સવારથી જ મતદારો પોતાના બૂથ ઉપર મતદાન કરશે। ઝઘડિયાના રાજપારડી વિસ્તારમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો। મૃતદેહની ઓળખના પ્રયાસો શરૂ કરાયા। ભરૂચ જિલ્લા પંચાયત તથા 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થતા જ હવે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે દિવસ રાત ગુપ્ત બેઠકો કરીને પણ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તેમ હવે વહીવટી તંત્ર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મથકોએ પણ પોતાના મતદાનનો ઉપયોગ કરે તેવા પ્રયાસોના ભાગરૂપે મતદાનોનો ઉપયોગ કરે અને 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા વિસ્તારમાં નક્કી થયેલા સેન્ટરો ઉપરથી મતદાન મથકો પર નક્કી થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈવીએમ સહિત ચૂંટણી લક્ષી કીટો આપી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં 1,343 મતદાન મથકો પૈકી 310 અતિ સંવેદનશીલ તો 378 સંવેદનશીલ મતદાન મથકો વચ્ચે 4 નગરપાલિકા 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે 6,663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી હોય અને જિલ્લામાં 10,86,000 મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરનાર હોય અને 4 નગરપાલિકામાં જેમાં આમોદ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વર માટે 219 અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે 1,134 મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા કરવામાં આવનાર છે। આ વખતની ચૂંટણીમાં 4 નગરપાલિકામાં દરેક મતદારે પોતાના કોઈ પણ 4 અથવા તેનાથી ઓછા ઉમેદવારોને મત આપવા માટે બટન દબાવ્યા બાદ અંતિમ રજીસ્ટ્રેશનનું બટન અવશ્ય દબાવવાનું રહેશે અને આ બટન દબાવશે તો જ મતદારે આપેલા મત માન્ય ગણાશે તેમ પણ ચૂંટણી અધિકારીએ કહ્યું હતું। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના મક્તમપુર જિલ્લા પંચાયતની કોલોનીના એક મકાનમાં ભયંકર આગ લાગી હોય શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મક્તમપુરની જિલ્લા પંચાયત કોલોની નજીકના એક બંગલામાં ભયંકર આગ લાગી હોવાની જાણ ફાયર ફાઇટરોને થતા નગરપાલિકાના ફાયર બંબાઓ દોડી આવ્યા હતા। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોય। આગની લપેટમાં ઘર વખરી તથા ફર્નિચર આવી જતા આગની લપેટમાં લાખો રૂપિયાનું નુકસાન ઘર માલિકને થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીક આવેલ મધુમતી ખાડીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં બ્રિજ નીચે એક અજાણી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક લોકોને બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં એક લાશ દેખાતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો મેળવ્યો હતો। તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકે નથી। લાશ કેટલા સમયથી પાણીમાં હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે, જેના કારણે મોતનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ નથી થયું। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં ગુમ થયેલી મહિલાઓ અંગે માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। મહિલાના મોતનું કારણ પણ શોધવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, જેના કારણે પોસ્ટમોર્ટમ અર્થે મહિલાના મૃતદેહને ખસેડવામાં આવ્યો છે। અંકલેશ્વરના પીડામણ રોડ ઉપર આવેલા ઓપેરા પાર્કમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો રૂપિયા 1.93 લાખના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઓપેરા પાર્કમાં રહેતા અનીસુર અબ્દુલ રહેમાન ખાન પોતાના પરિવાર સાથે મુંબઈ ગયા હતા। તેમણે ઘરે તાળું માર્યું હતું અને પાલતુ પક્ષીઓ તથા પશુઓની સંભાળ રાખનાર માટે પીડામણ ગામના ઝેડ ઇસ્માઇલ પટેલને જવાબદારી સોંપી હતી। આ સમયગાળા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું। તેઓએ ટેરેસ ઉપર લગાવેલી ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોનાના ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી થઈ જતા સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ છે। मेरा नाम अनीसुर रहमान है और मैं ओपेरा पार्क B12-13 में रहता हूँ, पीरामन। और हम लोग 20 तारीख में बॉम्बे गए हुए थे, बच्चों के छुट्टी गए उसमें टहलने घूमने के लिए। फिर 23 तारीख को रात में जब हम लोग वापस पहुँचे तो फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमारे घर में आके हम लोग 10 साढ़े 10 बजे में आया तो
तो देखा तो मेरे यहाँ से करीबन 5-5.5 तोला सोना जैसा चोरी हुआ है। और पुलिस वालों को मैंने जाके FIR भी कराया, सब ने आया है और टीआई साहब ने बहुत मदद की और उन्हें मेरे मतलब जितना भी हो सकता है उन्होंने सब कर रहे हैं वो। ભરૂચના ઘીકોડિયા નજીકના ચિંગસપુરા ગોલવાડમાં બળતણ માટે રાખેલા લાકડામાં લાગેલી આગનું તાંડવ આગની લપેટ સમગ્ર મકાનોમાં ફરી વળતા આગનું તાંડવ સર્જાયું હતું। ભરૂચના ચિંગસપુરા ગોલવાડના એક મકાન નજીક ગેસની અછતો વચ્ચે બળતણના લાકડામાં આગ લાગતા આગનું તાંડવ બે મકાનમાં પ્રસરી જતા આગમાં ઘર વખરી સહિત મકાનોમાં ભયંકર આગ લાગવા સાથે ભરૂચ નગરપાલિકાના 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। જો કે આગના તાંડવના કારણે મકાનમાં ઘર વખરીને મોટું નુકસાન થયું હતું। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વહીવટી તંત્ર ભરૂચના સહયોગ થકી સિટી સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ખાતે મતદાન જાગૃતિ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક વ્યક્તિએ અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને પસંદ કરવાની અને ભરૂચ શહેર જિલ્લાના વિકાસ વાણિજ્ય વિકાસ માટે યોગ્ય ઉમેદવારને પસંદ કરવાની જે તક મળી છે તેને ઝડપી લેવી જોઈએ। કોઈ પણ પ્રકારના લોભ લાલચ ભય ડર નાત ધર્મથી પર રહી યોગ્ય ઉમેદવારોને મત આપવા માટેના નાટકો રજૂ કરાયા છે। अंतम मुख्य समाचार पर फरी एक नजर। અંકલેશ્વરના ઓપેરા પાર્કમાં તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન। 1,93,000ની મત્તાની ચોરી થતા પોલીસ ફરિયાદ। ભરૂચ જિલ્લામાં આગનું તાંડવ। ભરૂચ ચિંગસપુરા ગોલવાડના એક મકાનની આગ અન્ય મકાનોમાં પ્રસરી તો મક્તામપુરના જિલ્લા પંચાયત કોલોનીના બંગલામાં પણ ભયંકર આગ, ઘર વખરીને મોટું નુકસાન। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન મથકો ઉપર ચૂંટણી કીટો સાથે અધિકારીઓ અને કર્મચારીઓ રવાના। રવિવારે સવારથી જ મતદારો પોતાના બૂથ ઉપર મતદાન કરશે। ઝઘડિયાના રાજપારડી વિસ્તારમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો। મૃતદેહની ઓળખના પ્રયાસો શરૂ કરાયા। તો આ હતા તે સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।